ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવાર થઈ ગઈ છે અને રેખા બેઠી છે. રેખા, હવે તારે ક્યારે તૈયાર થવાનું છે ભાઈ? અત્યારે તો છે ને હું વાસી કામ કરી લઉં ને ત્યાં સુધી હું આ નાઇટ ડ્રેસમાં જઈશ, પછી મારા કપડાં ચેન્જ થશે. એવું છે. હું ફ્રેશ થઈ ગયો છું. પાટો વાટો પાછો બાંધી લીધો છે બરફનો શેક કરીને. હવે તો બસ આખો દિવસ જાય બેસવાનું અને રેખાને બધું માયગા કરવાનું, ચિંતા કરવાનું. એટલે એને હમણાં છે ને હું અહીંયા ઘરે છું એટલા દિવસ ત્રાસ રહે થોડોક. ત્રાસ નય, કાથરોટ. એ કાથરોટ ગઈ કે ત્રાસ ગઈ કે જી ગઈ. પણ એમ નહીં, તમે આ વિડીયો મૂકો છો તો કોકને એમ થાય છે કે રીતુલભાઈને કેવામાં આવી છે. એ તો જેને જેવું વિચારવું એવું, પણ હકીકત શું છે એ તો મને ખબર હોય. સારું, ચાલો હવે દવા પી લો. ચાલો, હવે સવારનું કામ બધું થઈ ગયું છે અને કોક રીતુલની ખબર કાઢવાવાળા આવતા હોય એટલે એમાં થોડીક વાર આપણે ખોટી થઈ જાય એટલે મેં કીધું લાવો પહેલાં સવારનું બધું કામ કરી લો એટલે પછી નિરાત. હવે રસોઈની તૈયારી કરવી જોશે કેમ કે 12:30 થાય ને રીતુલને જમવાનું આપવું પડે અને દવા પીવી હોય ટાઈમસર. એટલે દવા પીએ તો જ અઠારા થાય ને, ન કરતા રોજે રોજ હમણાં મારું લોહી પીધા પછી એ રેખા ઓલું દે ને ઓલું દે કા રીતુલ? કાંઈ એમાં લોહી શું પીએલા? તો હું રોજે રોજનું હમણાં ચાલુ થઈ ગયું, આ દે ને ઓલું દે ને. એટલે એ તો કેવું તો પડે ને. હા, કાંઈ વાંધો નહીં, ઘરનું માણા છું, આપીશ, ના નહીં પાડું તમ તારે. તો સારું લે. મારે સેવા કરવી પડે ને ઘરના માણાની. કરવી જ પડે ને. તો હવે રસોઈની તૈયારી કરું. રસોઈ બનાવું. શેનું શાક બનાવું? ચોરી બટેકાનો વિચાર છે. ભાત? ભાત કરીશ ને, ભાત તો રોજ જોઈએ જ તમારે. કા ચાલો, મારા કરતા મલાઈને હે મલાને જોઈએ આપણે. બનાવીએ ભાત, બીજું શું હોય ને. કુકર મૂકતા શું વાર લાગે, 5 મિનિટ થાય. ચાલો, તો હવે રસોઈની તૈયારી કરું. ચાલો, રેખા શાક સુધારે છે. રેખા, શેનું છે? ચોરી બટેકા અને સંભારો ટિંડોરા. તમારો ફેવરિટ? મારો ઈ ફેવરિટ નથી. મરચાવાળો મરચાવાળો લોટ નાખીને મરચાનું કરે ને ઈ ફેવરિટ છે. તો ઈ બનાવશું એક યાર. મેં ટિંડોરા બનાવી નાખ્યા, નગર ઈ બનાવી નાખે. બનાવવું છે ને આપણે ગમે. મારો ફેવરિટ ઈ છે. તો કાલે ઈ બનાવશું. હમણાં ભાઈ આવી જાય, 12:30 થવા આવ્યા. સારું, હાલો બનાવો રસોઈ. મલાઈ આવી જાય પછી જમીએ. બરોબર. પછી ભાઈને તેડવા થાય જવાનો ટાઈમ મળશે તો જઈશ. ઈ તો આવતો રહીએ ને ત્યાં. તો કહું રસોઈ બનાવવા. હમણાં કોક આવતો હોય એટલે ટાઈમ નથી. અહીંયા તો જો બેઠા છીએ નિરાતે શાંતિથી આરામમાં. 80 કિલો છે ને તો 85 કિલો થઈ જાવ. આથી 2-3 કિલો તો આરામથી વધી જ જાય જોજે ને. એમાંય તમે કેળા ખાવ ને એટલે વજન વધે. કેળામાં કેલ્શિયમ હોય ને. કઈ વાંધો નહીં. સારું, હાલો બનાવું રસોઈ ફટાફટ. વઘાર કરવા માંડું. એટલે વઘાર થઈ જાય. જમવા દઈ દો ને ટાઈમે. હા, નકર તમે લાકડી લઈને મારો પગ ભાંગો. ચાલો, હવે રખું વઘાર કરી આવું. ચલો, મલયભાઈ સ્કૂલેથી આવી ગયા છે. મલય એ શું સ્ટેન્ડ ને તું લઈને કરસ ભાઈ? હું જોવો? અરે પડી જાય. જોતો ખરી આમ ઉપર પંખા માંડી જાય. ક્યાં ઠેઠ ચડ્યો જોતો? એને તો રાખી દે તો એ પડશે હો ભાઈ તું. ના ના, પાછું નથી કરવું. અરે પડીશ હવે. અરે ભાઈ પછી તારે પાટો આવશે તો ઉતર, એની માથે ના ચડ. લે ઉતર તો. હાલ જગ્યાએ મૂકી દે. હાલ હાલ હાલ. અને મમ્મીને પૂછો જમવાની કેટલી વાર છે. હાલો, મને આ બનાવી દે, ડીશ બનાવી દે. આવું ઠેકર થયો છો મલા તું એમાં હાવ સ્ટેન્ડમાં. શું મજા આવે? એ કઈ મજા કરવાની છે? હાલ મને ડીશ બનાવી દે મલય. સરસ. રોટલી બાકી છે? હાલ રોટલી બને એટલે આપ. ચાલો બધા જમવા.
ચોરી બટેકાનું શાક છે, દાણા છે, મમરી છે, ટીંડોરાનો સંભારો છે. છાશ નહીં જોઈએ બેટા, દાળ છે ને એટલે છાશ નહીં જોઈએ મારે. રોટલી આપ એટલે હું જમવા માંડું. ચાલો બધા જમવા. ચાલો જમી કરવીને નવરા થઈ ગયા છીએ અને મલ્લુભાઈને સુવરાવાનો ટાઈમ થઈ ગયો. મલ્લુભાઈ સુવે નહીં ને તો ભાઈ બપોરે ક્યાંય હક કરીને બેસતા નથી, એટલે હવે સુવાનું પાછું ભાઈને ચાલુ કરી દીધું. તો ચાલો મલ્લુભાઈને હવે સુવરાવી. મલયભાઈ ઉઠ્યા છે ને ગુંગળા કર્યા રાખે છે. હાવ હોમવર્ક કરવાનું છે ને એટલે ભાઈ છે ને નાટક કર્યા કરે. નાટકનું દ્યો, સ્કૂલનું દ્યો, ટ્યુશનનું દ્યો. મલય ટ્યુશનમાં બાકી છે ને ટ્યુશનનું લેસન. આ તો પછી મારો દીકરો કરી લ્યો, પછી ત્યાં ખીજાય મેડમ. હું પછી કરી હજી કે પછી ક્યારે ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ ગયો બહુ. સ્કૂલનું નહીં, પહેલાં ટ્યુશનમાં જવાનું છે, ટ્યુશનનું કરી લેવાય. રેખા જો એને લેસન કરાવે છે એને બધું. રેખા બસ ઈ જ કરે ને, લેસન કરાવે ને રીતુલનો પગ હાજો કરે, રીતુલની સેવા કરે ને ઈ કામ કરે રેખા. આથી ઈ જ કરવાનું હોય, બીજું કરવાનું શું હોય તમારે? મોબાઈલ નહીં, આધાર બાજુ ગુજરાતીનું લેસન ને ઓલું લેસન. ભાઈને પેલા છે ને નિશાળનું લેસન થઈ જાય ને એટલે મજા આવે, સમજ્યા? એમ લઈ એટલે તો સ્કૂલનું કરી લે પછી ટ્યુશનનું કરી લે. ગુજરાતીની એક્સપર્ટ બે પેજમાં. તારી હજી નીંદર ઉડી નથી લાગતી ભાઈ? હા જતો હજી નીંદર ઉડી નથી? ચા પીધી નથી? પીધી તો પી લે મારો દીકરો, ચા પી લ્યો પેલા. નથી પીવી? પીવીશ તો રેખાને પેલા ચા કરાવો બરોબર. ચા પીરો ને પછી એને લેસન કરો, વરગાડો. આ બધું કાઢી દે એને કમ્પ્લીટ. સારું ચાલો હાલો ભાઈ લેસન કરી લ્યો, પછી એને સ્ટેશનમાં. હા ટીવી જોજે, પણ લેસન ફટાફટ કરી લે પછી ટીવી જોવે ને તારે. સારું ચાલો લેસન કરી લે હવે. અમારે ભાઈ ચા પીએ છે અને એ તો ટ્રેક્ટર લઈને હે ને શું કહેવાય એને રેખા? ઓકર લઈને ઓકરમાં રહીમાં જ રાખે. એનાથી રમકડો થઈ ગયો લાગે. વાહ મને પંખા લગીને પહોંચી ગયો. કેટલો બોલો કેમ કરતો તું? આ તારા એવો છોકરો ખબર એ બનાવે છે વિડીયો? જાપાનીનો હે. મારે બરફનો શેક ચાલુ છે, મલયભાઈને ચા પાણીનું ચાલુ છે ને રમત ચાલુ છે ભેગી. મળે એમાં મજા આવે તને? સરસ લ્યો હાલો ટ્યુશનમાં જવાનું. અરે હું અત્યારે કરું તો ક્યાં જાઉં? બીજો પગે ભાંગવો પડે મારે. ચાલો ચા પાણી પીને બેસી ગયા છીએ પાછા. હમણાં તો એ જ કામ હાલે છે, ખાવું પીવું ને બેહવું. હમણાં લઈને ટ્યુશનમાં મૂકી આવશે ને પછી જમવાનું ને ગમે એ બનાવ ને બેટા. મારો તો વિચાર છે કે ગપગોટાની સેન્ડવિચ બનાવું. ગપગોટાની સેન્ડવિચ બે માંથી એક બનાવીશું, બે નહીં, બે નું આશા ન રાખતા. મને તો ગમે એ હાલશે. મલયભાઈ લઈને પૂછ. બોલો હું જમવું બેટા? હવે ઢોસા ઇડલી સંભાર વાળો થામા એ અત્યારે કઈ બનાવવું નથી. એ માથાકૂટ વધી જાય. એ હું રેડી થઈ જાઉં ને પછી આપણે છે ને ગામમાં જશું, ગામમાં ખાઈ આવશું. અત્યારે રહેવા છે. તો રેખા આ બેમાં તો મને ઠીક ઠીક લાગે છે, પણ મારી આ બે કરતા છે ને ફેવરિટ વસ્તુ કઈ ખબર? પકોડા, સેન્ડવિચ કરતા. તને પકોડા ભાવે? તો સેન્ડવિચ નહીં ને પકોડા, બરોબર ને? હાલો તારી બ્રેડની જ વસ્તુ, પણ સેન્ડવિચ નહીં પકોડા. તો
તો એ ફાઇનલ રાખું. પકોડા ફાઇનલ રાખો અને પકોડા બનાવી નાખજો. તો સારું હાલો, તો મારે બ્રેડ લેવા જાવી તો હે ને. હાથમાં લઈને મૂકવા જા ત્યારે બ્રેડ લેતી આવજે ને. તો સારું હાલો, એ બનાવી નાખી. હમ. તમે મને કયો એ જ બનવાનું હોય, મારે તો હાલતું નથી. ઓહો હો હો. નકર તો આપણે કીધું ન હોય કે સેન્ડવિચ બનાવ કે આ ગપગોટા બનાવી, તમે કીધું એ જ બનાવી. હા ભલે તે પૂછ્યું કે હું બનાવું એટલે અમે તને ઓપ્શન દીધું તે તારા ઓપ્શન પૂછ્યા પેલા અને પછી તારું ઓપ્શન અમે અમારું ઓપ્શન કીધું કે અમને આ ભાવે. બાપ દીકરા બેને ફેવરિટ હોય એ જ મારે બનાવવું, પણ મારે એકલે કેટલું ખાવું, એટલે એ બનાવી નાખું. ચાલો સારું, કાંઈ વાંધો નહીં ને. બનાવજે છે ને વધારે, કારણ કે એ છે ને રાતે હું ખાઈશ ઓહ અને કાલ સવારે નાસ્તામાં પણ હું ખાઈશ. કારણ કે મને પકોડા ભજીયા આ બધું છે ને ઠંડુ મને બહુ ભાવે. બનાવ હાલો. બરોબર, એટલે પકોડા છે ને સહેજ વધારે બનાવજે. સારું, હાલો હમણાં મનુને મૂકવા જાવ ને એટલે લેતી આવું બધું. ભલે હાલો. ચાલો, રેખા જમવાની તૈયારી કરે છે. પકોડાનો મસાલો બનાવ્યો છે. રેખા કમ્પ્લીટ આવો મસાલો. બસ આમાંથી લીંબુ ખાંડ હમ અને નહીં એવો સેજ ગરમ મસાલો, ગરમ મસાલો ઓછો હો ભાઈ. આપણે ઘરે બનાવવાનું કારણ જ એવું હોય, ગરમ મસાલા વગરનું જ પણ ખાવું. સેજ નહીં એવો પકોડામાં છે ને નાખવો પડે તો જ ટેસ્ટ ભાવે. એવું હોય. હમ એટલે નહીં એવો નાખીશ, બહુ નહીં. હમ લીંબુ ને ખાંડ ને એવું નાખી દઉં ને હમ પછી આપણે જેવું તેવું જ ભાવે ને. ના, એ સાચું. થોડુંક ટેસ્ટ વાળું હોય તો મજા આવે. અને પકોડા ટેસ્ટ વાળો હોય ને તો જ ભાવે. સારું હાલો, મસાલો તો મસ્ત બન્યો છે. હવે ભરી અને કમ્પ્લીટ કરીને કમ્પ્લીટ કરીને કરે દઉં. અને લાવો પેસ્ટ કરો અમને. તમને તો મોઢામાં પાણી છૂટતું રેવાય નહીં હવે. હારું હાલ, જલ્દી કર. હમ હા, ચાલો પકોડા ભરાવાના ચાલુ થઈ ગયા છે. દેખાય રેખાય તો તારું કામ આવી ગયું ને, નકર હું ભરતો હોઉં. હું નગર ભરું જ નહીં. ભરીને ઓલા નાના પીસ કરો તો ક્યાં જાવ, ટાટીઓ ભાંગીને બેઠા છો. એ નાના પીસ તો કરીશ ને. હવે તમારે જેવું આવડશે તો કરીશ. ના ના, એ નાના પીસ જ કરજે, ભલે જેવા થાય એવા, પણ મજા આવે, એ હલકાઈ પાકી જાય. અને ભાઈ મોબાઈલ જોયા રાખે છે આખો દિવસ. મલાઈ આખો દી મોબાઈલ જોઈ નથી કરવાનો ભાઈ. હું તારો બ્લોગ હાલે. અમે ઘરે છીએ તો અમે મોબાઈલ નથી જોતા, ટીવી જોઈએ રાખીએ છીએ. ટીવી મોબાઈલ ને તારે તો મોબાઈલ મૂકવો જ નથી આવું. હા, તું બ્લોગ હાલતો હોય તો તારે પાછો જોવો જરૂરી હોય કા. હું હા, મૂક હાલ, મોબાઈલ મૂક. હા તું હાલો. સારું હાલો રેખા, હવે મસ્ત કટિંગ કરી અને તરી નાખ અને પછી લાવો જમીએ. હવે રેખા જો ઝીણા પીસ કરે છે. રેખા થાય છે ને હરખાય? થાય ને, તમારાથી નથી થાય. વાહ, તો હવે છે ને મને ક્યારેય કામ હોપતી નહીં, તારાથી થાય છે ને તો હવે તારે જ કરવાનું. અત્યાર સુધી એમ કહેતી કે મને નથી ફાવતું, તમે કરી દો. આ તો હું તમને કહું ને તો તમે કરી દો, હેલ્પ કરાવો. ના ના ના, હવે મને ખબર પડી ને. મને આવડે છે. હા, તને આવડે કામ છે. ક્યું ન આવડે? હા બસ, તો એ શીખાઈ ગયું ને હવે. હાલો કમ્પ્લેટ. ના 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 હવે એ પીસ તારે જ કરવાના દર વખતે, બરોબર? નહીં બાપા. ચાલો, પકોડા થઈ ગયા છે રેડી. રેડી. શું કે રેખા, મસ્ત બન્યા ને? મલાઈ તે ખાધું? તો ખાવા દીકરો કેવા બન્યા છે કે? મસ્ત બન્યા ને? ખોટા વખાણ ના કરતો. હા તો ભલે. પકોડા મસ્ત જ હોય. પકોડા જો કે સારા જ હોય છે. કઈ નહીં, હાલો હવે જમી લઈએ અને હાલો બધા જમવા. ચાલો, જમી કરવીને નવરા થઈ ગયા છીએ અને હવે ઘડીક ટીવી જોઈએ. વહેલા સુઈ જાય તો રીતુલને નીંદર ના આવે, એટલે ઘડીક ટીવી જોશું. અને મલુભાઈને હમણાં તો બપોરે લેસન કરી લે છે એટલે નિરાશ છે. તે હવે બીજું તો હવે કાંઈ કામ અત્યારનું તો હોય નહીં. ટાઈમ પાસ કરીએ ઘડીક ટીવી જોઈને અને પછી સૂઈ જાય. ચાલો હવે સુવાની તૈયારી કરીએ, કેમ કે વાગી ગયા છે 11:30. તો અમારો બ્લોગ ગમ્યો તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.